નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્ય તરફ વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે। મેઘતાંડવ થશે। મિત્રો, આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ટાંટિયા ધ્રુજાવી નાખે તેવી આગાહી કરી છે। ખતરનાક આગાહીમાં તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર વાવાઝોડું છે એ મંડરાતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાની અસર છે એ મધ્ય ભારત તરફથી જોવા મળી રહી છે ને એ મધ્ય ભારતની અસર છે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ એરિયા હતો એ હવે વેલમાર્કની અંદર બદલી ગયો છે ને વેલમાર્કવાળી સિસ્ટમ અત્યારે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આવી ગઈ છે। એટલે કે વરસાદનું જોર છે એ હવે વધારશે, જેમાં મધ્ય ભારતના 3 થી 4 રાજ્યો અને ગુજરાત રાજ્યને પણ આવરી લેવામાં આવશે અને આગામી 12 તારીખની જે આગાહી હતી એ પ્રમાણે આજે 13 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં ભયંકર તોફાની વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે, જેમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આજે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે અસર જોવા મળી રહી છે, એક તો અરબ સાગરના લો પ્રેશરવાળા પવનો, ભેજવાળા પવનો ગુજરાતને અસર પહોંચાડી રહ્યા છે। બીજી બાજુ મધ્યપ્રદેશની અને મધ્યમ ભારતના વિસ્તારની અંદર જે લો પ્રેશર સિસ્ટમો જે વેલમાર્કમાં પરિવર્તિત થઈ ગઈ છે એ સિસ્ટમો હવે ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીમાં ધમરોળશે ઘણા બધા રાજ્યોને। કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો સાતમ આઠમના તહેવાર નિમિત્તે મેળાની મજા માણતા લોકોની પણ મજા બગાડશે વરસાદ। આજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે વાતાવરણની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જની અસર જે જોવા મળી રહી છે, અત્યારનો જે વાદળોનો ઘેરાવો છે સતત ગુજરાત રાજ્યની નજીક મંડરાતો જોવા મળી રહ્યો છે। એક તો બંગાળની ખાડીની અને બીજી તો અરબ સાગરની બંને સિસ્ટમો છે એ અસર પહોંચાડતી જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બે લો પ્રેશર સિસ્ટમ તો અત્યારે ભારતમાં નજીક મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે, જેમાંની એક તો સિસ્ટમ બંગાળની ખાડીની છે અને બીજી સિસ્ટમ છે મિત્રો દક્ષિણ ભારત તરફથી આગળ આવેલી। આ બંને સિસ્ટમોનો ઘેરાવો તો મજબૂત બન્યો, સાથે વાદળોનો ઘેરાવો પણ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર કાળો અંધારપટ છે છવાતો જોવા મળી રહ્યો છે, જેમાં 3 ઇંચથી લઈને સામાન્ય 6 ઇંચ સુધીના વરસાદ હવે પછીના 2 થી 3 દિવસમાં જોવા મળશે। ખાસ 14 અને 15 ઓગસ્ટના રોજ તો કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદ બાકી તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી લઈ ડાંગ સુધીના વિસ્તારો, સુરત, દમણ, દાદરનગર હવેલી સાથેના વિસ્તારોથી લઈને કચ્છ લાગુના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના પણ દરેક જિલ્લાઓનો છે સમાવેશ અત્યારે આપણે કરી લઈએ, કારણ કે વરસાદની આગાહી જે છે એ ગુજરાતના દરેક જિલ્લાઓને ધમરોળતી જોવા મળી રહી છે। સાથે આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારેની નક્કી કરી છે અને આ વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બની અને દક્ષિણ ભારતમાંથી જે વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કોકણ, ગોવા તેમજ મુંબઈ, મહારાષ્ટ્ર, મદુરાઈ, બેંગ્લોર, બેંગલવી અને વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારોથી લઈ ચેન્નઈ અને ભારતના દક્ષિણી પૂર્વ ભાગના વિસ્તારોના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે સતત વાદળોનો ઘેરાવો વરસાદની સિસ્ટમ છે આગળ ધકેલી રહ્યો છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર વધારે આપણે મેપને ઝૂમ કરી અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે ભેજવાળા પવનોનો ઘેરાવો અને એની ગતિ છે એ સામાન્ય કરતાં વધી છે એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવી તે પહેલાં જો તમે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે અહીંયા તમે સ્ક્રીન ઉપર ખાસ જોઈ લેજો, કારણ કે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર છે એ ભયંકર વરસાદની સ્થિતિ તો જોવા મળશે, સાથે વાદળોનો ઘેરાવો પણ બનશે ને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી રહી છે। 2 થી 3 દિવસ પહેલાં પણ અગાઉ આગાહી મળી હતી જે પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પૂરનું જે છે એ સંકટ જોવા મળી રહ્યું છે ને આ સિસ્ટમ અત્યારે મિત્રો જે તમે જોઈ શકો છો વિયેતનામ છે, થાઈલેન્ડ છે તેમજ ભારત દેશના નજીકના જે દેશો છે જેમાં અત્યારે બંગાળ છે, સાથે સાથે બાંગ્લાદેશ, નેપાળ છે અને
આ બાજુ મિત્રો જોવા જઈએ તો અત્યારે તાઇવાનના વિસ્તારો હોય કે જાપાન ટોક્યોના વિસ્તારો હોય ત્યાં તો વાવાઝોડા ઓગસ્ટ મહિનાની અંદર બનતા જ હોય, પરંતુ હવે દક્ષિણ ભારતના વિસ્તાર અને બંગાળની ખાડીના લાગુ વિસ્તારની અંદર પણ વાવાઝોડા બનતા થતા શરૂ થઈ ગયા છે. એટલે કે વાવાઝોડા છે એ બનવાનું, જેમાં વાવાઝોડાની અસર પણ ખૂબ દર્શાવવામાં આવતી હોય છે. એની જે અસરની તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના દરેક લોકોને ખાસ ધ્યાન હશે, કારણ કે તાવતે અને તોકતે વાવાઝોડા સાથે બિપોજોય વાવાઝોડા જેવા બબ્બે વાવાઝોડાનો સામનો ગુજરાત રાજ્યના લોકોએ કર્યો છે. તો હવે આ નવું વાવાઝોડું આવશે, શું ખરેખર ગુજરાતને અસર પહોંચાડશે? શું વાતાવરણની ક્લાઇમેટ ચેન્જની અસરને બગાડશે? કે પછી શું ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વીજ પુરવઠો છે 7 થી 8 દિવસ માટે બંધ રહી શકશે કે કેમ? આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં તમને સોલ્યુશન સ્વરૂપે જણાવીશું. ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અંત સુધી વિડીયો જોશો તો જ તમને ખ્યાલ પડશે કે આ વાવાઝોડું છે હકીકતમાં કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય ઉપર શું સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે? વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ કેમ વરસાદ નથી પડી રહ્યો? આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં તમને જણાવીએ. મિત્રો, અત્યારે વિડીયોની શરૂઆત કરીએ તો પશ્ચિમ ભારતના વિસ્તારો કે જ્યાં અત્યારે પૂર્વ ભાગના વિસ્તારો કરતાં વરસાદ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. ગુજરાત હોય કે પછી રાજસ્થાન હોય, પંજાબ, હરિયાણા, હૈદરાબાદના વિસ્તારોથી માંડીને દરેક રાજ્યો જે પશ્ચિમી ભારતના વિસ્તારમાં આવતા હોય એ દરેક રાજ્યો ઉપર છે અત્યારે વરસાદની સ્થિતિની ખૂબ અછત સર્જાતી જોવા મળી રહી છે. બાકી જોવા જઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગ હોય, સૌરાષ્ટ્ર ઉત્તર કાઠીના ભાગ હોય કે પછી પૂર્વ ઉત્તર કાઠીના ભાગ હોય કે દક્ષિણી ભાગના વિસ્તારો હોય, તો આ દરેક વિસ્તારની અંદર તો વરસાદનું જોર જોવા મળી જ શકે, કારણ કે અમુક સિસ્ટમો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર તરફથી સક્રિય થતી હોય, અમુક સિસ્ટમો છે એ આપણી અરબ સાગરની દરિયાકાંઠાની વિસ્તારની હોય અને અમુક જે છે એ વેધર એનાલિસિસના આગાહી પ્રમાણે જે અગાઉ માહિતી મેળવી હતી એ પ્રમાણેનું અવર જવર કામ. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે દરેક લોકો કહે છે કે ફૂલ તેજી ચાલી રહી છે, પરંતુ હા, જે કારીગર ભાઈઓ જે વેધર એનાલિસિસની આગાહી કરનાર જે હોય એને સાંભળતા હોય આગાહી, તો દરેક આગાહી સાચી પડતી હોય છે. એ જ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર પણ હવે પછીનું વાતાવરણ છે એ ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે વરસાદની જે ખેંચ હતી, વરસાદની જે અછત હતી એ અછત હવે પૂરી સર્જાઈ શકે નહીં. તો આ વરસાદની સ્થિતિ છે એ ઓગસ્ટ મહિના માટે છે, પરંતુ હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ ખેંચાતા દરેક ખેડૂત મિત્રો પાયમાલ થઈ જવાની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે, કારણ કે વરસાદની અછત અને પિયતમાં પાણીની ખૂબ જ જરૂર હોવી જરૂરી છે. જો આ બેમાંથી એક ન હોય તો ખેડૂતોને ઊભા પાકને ડબલ નુકસાની થઈ શકે છે. વાવેતર પાકને નુકસાની થાય તો પોસાય, પરંતુ ઉગતા પાક અને ખેડૂતોની જીવનદોરી સમાન જે ખેતીના જે પણ પાક હોય એ પાકના આધારે નુકસાન થયું હોય તો એ નુકસાનના આધારે જવાબદાર ભરતર કોણ? તો ગુજરાત રાજ્ય ઉપર એવી સિસ્ટમ છે, વેધર એનાલિસિસનું આગાહી અને મેપ જે જાહેર કરવામાં આવે, મેપના અનુસાર જ ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર છે સમાન જે વેધર એનાલિસિસની અપડેટ હોય એ પ્રમાણેના કાર્યકારી અને પગલાં ભરવા કહેવામાં આવ્યું. હવે આજે વરસાદની સ્થિતિ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો એ પ્રમાણે પશ્ચિમ ભારતમાં હતી, પૂર્વ ભારત એટલે કે બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાંથી આ સિસ્ટમ છે એ આગળ વધી રહી છે. નેપાળ અને કાઠમંડુ તેમજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર સુધી આ સિસ્ટમ પહોંચતી જોવા મળી હતી. ફરી વખત એ સિસ્ટમનો યુટર્ન થયો અને દક્ષિણ ભારત અથવા તો મધ્ય ભારત તરફ ગતિ કરી આ સિસ્ટમ સીધી પશ્ચિમી ભારત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. એટલે કે આવનારા 13, 14 અને 15, 16 તારીખ સુધીમાં છે, 16 તારીખ સુધીમાં આ વરસાદની સ્થિતિ છે એ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે. એટલે કહી શકાય કે ગુજરાત રાજ્યના ઘરમાં આ સ્થિતિ છે અસ્તિત્વ પામતી જોવા મળી રહી છે. બાકી વાતાવરણની અંદર તો દરેક લોકો ક્લાઇમેટ ચેન્જની અસર જણાવે છે, પરંતુ વરસાદ સાચે ખરેખર અર્થમાં અત્યારે મધ્ય ભારતથી ઉત્તર ભારત તરફ ગતિ કરે છે, પરંતુ એનો જે ટ્રફ છે ટ્રફ તમે જોઈ શકો છો, એ ટ્રફના આધારે જ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ ન હોવા છતાં પણ કારીગરોને છે એ ડબલ ફાયદો થાય અને એ બાને કામ પણ સુધરે અને વરસાદની સ્થિતિ અનુસાર છે એ દરેક લોકો કામ પણ લઈ શકે.
તો આ ગુજરાત રાજ્યના વાસીઓની છે એ ખાસ અપીલ હતી કે એમના બેરોજગારી વિશે છે એ માહિતી આપવી જ જેથી કરી દરેક લોકોને અપડેટ મળી જાય. હવે મિત્રો, અરબ સાગર અને બંગાળની ખાડીની વિસ્તારની સિસ્ટમો જોઈએ. હવે ભારત દેશના દક્ષિણી ભાગના વિસ્તારો તિરુપતિ છે, સાથે રામેશ્વરમ છે. તો આવા જે વિસ્તારો છે એ વિસ્તારોના અપડેટ આપણે જાણીએ તો ભારત દેશના દક્ષિણી ભારતના વિસ્તારોમાં જે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય, વરસાદનો અનુભવ થતો હોય, એવી સિસ્ટમો હવે પછી છે એ મુંબઈ, મહારાષ્ટ્ર, કોકણ, ગોવા, બેંગલવી, બેંગલુરુ, મદુરાઈ, હૈદરાબાદ લાગુના વિસ્તારોની અંદર છે અવરજવર શરૂ થઈ જાય ને વરસાદની અછત પણ છે એ સર્જાતી બંધ થઈ જાય. તો હાલ પૂરતી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા નથી મળી, કારણ કે વાદળ અપડેટ છે એ જાણવું જરૂરી છે. હવે આ કયું અપડેટ છે સૌપ્રથમ તમને જણાવી દીધું. તો આ અપડેટના ભાગરૂપે છે ગુજરાત રાજ્ય ઉપરથી વર્ષ અનુસાર વાતાવરણ અને ક્લાઇમેટ ચેન્જની અસરની જે અપડેટ અને માહિતી હોય છે એ પ્રોવાઈડ થઈ જતી હોય છે. આ સાથે મિત્રો તમે અહીંયા મેપમાં જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ અને વરસાદની પરિસ્થિતિ શું છે. કારણ કે દર વખતે હવામાન વિભાગ દ્વારા દરરોજ છે એ હવામાનનું પૂર્વાનુમાન કરવામાં આવતું હોય છે, જેમાં વધુમાં વધુ વરસાદ કઈ જિલ્લામાં પડતો હોય અને સૌથી ઓછો વરસાદ કયા જિલ્લાની અંદર પડતો હોય એ પ્રકારની આગાહી અને માહિતી છે શેર કરવામાં આવતી હોય છે. તો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી જે માહિતી મળી રહી છે એ માહિતીમાં તમે જોઈ શકો છો, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને દાહોદ જે મધ્ય પૂર્વના ભાગો છે અને ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો છે. તો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે, એટલે કે એ જિલ્લાની અંદર વરસાદ અત્યારે નથી. બાકી જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર વરસાદનું જોર અત્યારે ભયંકર જોવા મળી રહ્યું છે. તેમાં ખાસ વડોદરા શહેરની અંદર વરસાદ છે એ સારામાં સારો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ વલસાડની અંદર છે મિત્રો 4 કલાકની અંદર 4 ઇંચ વરસાદ જે નોંધાણો હતો, એવું જ અત્યારે વાતાવરણ છે એ વલસાડમાં થઈ ગયું છે. મધ્ય ભારતના વિસ્તારો હોય કે પછી દક્ષિણી ભારતના વિસ્તારો, તો એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સ્થિતિ એ પ્રકારની દર્શાવવામાં આવી રહી છે, એટલે કે ચોમાસા રૂપે છે એ વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. જેમાં અત્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, તો આ દક્ષિણ ભારતના જે દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સાથે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને મહીસાગર આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર પશ્ચિમી ભાગના ગુજરાતના જે જિલ્લાઓ છે, જે સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગ પણ આપણે અગાઉ કહ્યો છે, તો એ સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર અત્યારે છે એ દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, મોરબી હોય કે પંચમહાલ, પોરબંદર અને રાજકોટ હોય, જૂનાગઢ, ગીર સોમનાથ હોય, તો એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે એ સારામાં સારી જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ છે, પરંતુ એ વચ્ચે પણ ગુજરાત રાજ્યના આ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે એ સારું જોવા મળી રહ્યું છે. બીજી બાજુ ભાવનગર છે, અમદાવાદ અને ગાંધીનગર જે પશ્ચિમી ભાગના સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો છે એ પણ કહી શકાય, અને મધ્ય સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો પણ કહી શકાય. તો એ જિલ્લાઓની અંદર પણ વરસાદનું પ્રમાણ છે સારું દર્શાવવામાં આવી રહ્યું છે. હવે તમને બીજી અપડેટ જણાવી તો અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં કેટલા ટકા વરસાદ નોંધાણો છે, કારણ કે રાજ્યમાં મેઘમહેર થયું અને રાજ્યમાં સરેરાશ જે વરસાદ અત્યાર સુધીમાં 64% નોંધાણો છે, એમાંથી ગુજરાત રાજ્યના 5 ઝોન પડે છે. જેમાં એક ઝોન છે સૌરાષ્ટ્ર ઝોન, આપણે કહીએ છીએ અવારનવાર સૌરાષ્ટ્ર ઝોન. બીજો ઝોન છે એ કચ્છ ઝોન, કચ્છ લાગુના વિસ્તારની અંદર લખપત, નળિયા, ખાવડ તેમજ બોડેલી, આ સાથે મિત્રો ભુજ છે અને ગાંધીધામ છે. તો આ કચ્છ લાગુના વિસ્તારો છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર આ વિસ્તારો આવે. હવે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદ, ગોધરાના વિસ્તારો છે, ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા સુધીના વિસ્તારો છે, ધોરાજી, ઉપલેટા લાગુના વિસ્તારો છે. તો એ મધ્ય ગુજરાતના અપડેટ છે એ પ્રકારના વેધર એનાલિસિસના અપડેટ છે. આ સાથે મિત્રો રાજ્યમાં મેઘમહેર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મિત્રો અત્યાર સુધીમાં વરસાદ છે સૌથી વધારે જોવા મળી રહ્યો છે 69%. દક્ષિણ ગુજરાતના જે ઝોન વિસ્તારો છે એ તો મિત્રો દરિયાથી ખૂબ નજીક અને જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે એનાથી ખૂબ
નજીક હોવાના કારણે છે વરસાદનું પ્રમાણ એ જિલ્લાઓની અંદર વધારે પડ્યું હોય એવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે 1 થી 2 સક્રિય છે. બાકીની જે વરસાદની સ્થિતિ હતી એ નબળી પડી છે, જેના કારણે ગુજરાત રાજ્યના વેધર એનાલિસિસના અપડેટ અને આધારિત જે માહિતી આપવામાં આવી હોય એ આધારિત જ છે એ વાતાવરણ બદલે. બાકી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર અને વેધર એનાલિસિસનો રિપોર્ટ અને અપડેટ છે એ દરરોજ જોવા મળતો હોય છે. તો ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની છે એ સિસ્ટમ બનશે. રાજ્યમાં મેઘમહેરની જે છે એ 64% સરેરાશ ગણવામાં આવી રહ્યું છે. એટલે કે ગુજરાત રાજ્યમાં 64% વરસાદ છે સારામાં સારો પડ્યો છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈને. અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યભરમાં વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે. એમના જણાવ્યા મુજબ એક સિસ્ટમ 19થી લઈને 20 તારીખ વચ્ચે છે મધ્યપ્રદેશ તરફ થઈ અને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે છે એ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. સાથે સરદાર સરોવર ડેમની જળસપાટી છે એ વધી શકે છે. 15 ઓગસ્ટે ફરી વખત બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાશે અને આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે, જેના પરિણામે રાજ્યમાં વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો 8 ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14-15 ઓગસ્ટે વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વરસાદની જે શરૂઆત છે એ થઈ જશે. 17 અને 20 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ થશે. ગુજરાતના કોઈપણ ભાગમાં 8 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. સાથે આ નવી સિસ્ટમની અસર હેઠળ 19 અને 22, 19થી 22, 19, 20, 21 ને 22 એમ 4 દિવસ છે એ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે પશ્ચિમી ગુજરાતના વિસ્તારો કરતાં. તો ગુજરાત રાજ્યના આપણા ભાગના વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે, એટલે કે કચ્છ લાગુના વિસ્તાર સિવાય. તો આજે મિત્રો આપણે જે આગાહી અને માહિતી જોઈ છે એ વિડીયો તમને સારો લાગ્યો હશે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે.